આર્યા શું કરે છે? હું બેગ ધોઉં છું. બેગ મેલી થઈ ગઈ છે આરુની? હા, કીચડમાં પડી ગઈ હતી ને સવારે સ્કૂલ જતી હતી. તો કીચડમાં પડી ગઈ હતી. તો હું ધોવા બેઠી. આર્યા આજે છે ને ફિલ્ડ ટ્રીપમાં ગઈ હતી સ્કૂલમાંથી, એટલે આર્યાની બેગ ચાલી એટલે પાછળથી એને છે ને છાંટા ઉડ્યા તો બેગ છે ને માટીવાળી થઈ ગઈ છે. એટલે આર્યા કહે છે કે હું ધોઈશ. મેં કીધું કે હું ધોઈશ, કે હું કાલે ધોઈ નાખીશ. તો આર્યા કે ના, હું આજે હું જ ધોઈશ, મારે જ ધોવી છે. તો આર્યા છે, મેં કીધું પણ તોય માનતી નથી, નહીં ધોવા બેઠી છે. જો મસ્ત ધોજો, એકદમ માટી એકદમ મસ્ત સાફ થઈ જવી જોઈએ. હા, બધા ખુશ થઈ જશે. મસ્ત, એક બી ડાઘ ના રહેવો જોઈએ, એકદમ ક્લીન કરી નાખજે. હા, જો આ બાજુ પટ્ટામાં બાકી છે, આ બાજુ પટ્ટામાં ઘસી હો ને. ફિલ્ડ ટ્રીપમાં મજા આવી તારું? હા, બહુ મજા આવી હતી. ફિલ્ડ ટ્રીપમાં આર્યા ક્યાં ગઈ હતી તું? એ તો કે જુડિયોમાં ગઈ હતી. જુડિયોમાં ગઈ હતી. શું જોયું જુડિયોમાં? જુડિયોમાં છે ને બધું આખું સામાન દેખાડ્યું. હે, આખું મોલ? હા, આખું મોલ દેખાડ્યો. હે, મજા આવી હતી બહુ? હા, બહુ મજા આવી. હે, પછી ખરીદી કાંઈ ના કરી? તું જુડિયોમાંથી મારી માટે કંઈ લાવી નહીં હારું? ના, ટીચર બોલ્યા કઈ. હે, ટીચરે લેવા ના દીધું કઈ? ટીચર બોલે ના લેવા દીધું. વેનમાં પછી સ્કૂલમાં કઈ તે રાખીએ. એવું કીધું? ટીચરે લેવા ના દીધે, પૈસા લાવવા પડે. હા, પૈસા લાવવા પડે ને. તો તાર પૈસા લઈ જવાય ને? હા, પણ ટીચર બોલ પૈસા લાવવાનું ટીચર કીધું જ નતું. કઈ નહીં, મસ્ત ધોઈને એકદમ સાફ કરી નાખો ને. ચલો, તો હવે જો મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હું રસોઈ બનાવી લઉં. આજે તો જે મેં અડવીના પાન લીધા હતા એને મેં મસ્ત સાફ કરીને રાખ્યા છે. તો આજે એના પાત્રા બનાવવાની છું. પાત્રા કીર્તિ આવી ગયા છે, તો હું ધોઈ નાખ્યા છે, હવે ક્લીન કરી નાખ્યા છે. હવે ખાલી બસ બનાવવાના છે. તો ચલો હવે હું બનાવી લઉં, સાંજ પડી ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે સાંજના 7:30 જેવો ટાઈમ થવા આવ્યો છે, અને સવારથી આજે મસ્ત વાતાવરણ હતું. વરસાદ નહોતો, પણ એકદમ સરસ ઠંડુ વાતાવરણ હતું. અને અત્યારે વિચાર્યું હતું કે કાલે રાતે અમે પાત્રાની બનાવવા માટે બધું તૈયારી કરી રાખી હતી, પણ હવે કીર્તિ આવ્યા, પહેલાં પાત્રા જ બનાવવાના હતા. પણ હવે અત્યારે જો વરસાદ આવ્યો છે એટલે કીર્તિ હવે અમારો પ્લાન બદલાઈ ગયો. હવે એવું વિચાર્યું છે કે ડુંગળીના ભજીયા કરશું, ટીકડીવાળા, કેમ કે કીર્તિને ભજીયા બહુ ભાવે છે. અમે વરસાદ આવે તો પણ હજી સુધી બનાવ્યા નથી, એટલે આજે હવે અમારે ભજીયા બનાવવાનો વિચાર છે. અને જો વરસાદ આવ્યો એટલે કીર્તિ, આર્યા, ટાઈગર તો જો નાવાઈ જતા રહ્યા છે. જો તમને બતાવું, અને એટલો બધો ફૂલ વરસાદ આવે છે. હું ચાદર લેવા ગઈ તો હું પણ પલળી ગઈ. તો તમને બતાવું, જો બહાર કેટલો મસ્ત એકદમ ફૂલ વરસાદ આવે છે. જો બહાર આરું ત્યાં નહીં, જો કીર્તિ, ટાઈગર ને આર્યા તો મસ્ત વરસાદની મજા લે છે. મેં તો જ્યારે પહેલો વરસાદ આવ્યો હતો ને ક્યાં વરસાદ આવે છે એટલો. જો અત્યારે કીર્તિ, ટાઈગર અને આર્યા અને બીજા બધા જો સોસાયટીમાંથી આવી ગયા છે નાહવા માટે. મેં તો જ્યારે પહેલો વરસાદ આવ્યો ને ત્યારે જ મેં તો નાહી લીધું હતું. બહુ જ મસ્ત. ત્યારે તો એટલો ફૂલ વરસાદ આવે છે ને, લાગતો હવે કે મારે તો નાહવું નથી. ત્યારથી નાહવા ગયા છે. હું તો ના પાડતી હતી તોય જતા રહ્યા. જો, અને આર્યાને તો એટલું જોઈતું હતું કે પપ્પા કહે એટલે જલ્દી હું નાહવા જતી રહું. હજી મેં હમણાં જ એને તેલ નાખ્યું છે, હાલ હજી સાંજે તેલ નાખ્યું. અને જો અત્યારે સાયકલની ચાવી આપો ને. અરે બોલ. હા, એ મને સાયકલ ચલાવવી ને એટલે સાયકલની ચાવી માંગુ. પણ તે ના ચલાવાય, ઠંડી લાગશે.
ના ચલાવાય ટાઈગર, ઠંડી લાગી જાય સાયકલ ચલાવવાની. ના ના ચલાવાય. જો આ રહ્યા તો વરસાદમાં નાહી લીધું અને હવે સાયકલ ચલાવ્યા. હજી તો એક આંટો મારીને આવી છે. આર્યાના વજનથી હવાઈ નીકળી ગઈ જો સાયકલમાં. આર્યા જો હવા પૂરે ને પપ્પા એક જ આંટો મારીને આવી તો હવા નીકળી ગઈ. હે હારું, હે હારું. સાયકલ ચલાવે છે. ક્યાં? હા ટાઈગરે જો, ટાઈગરે સાયકલ ચલાવે છે ને વરસાદમાં મજા લે છે. તો ચલો હવે આ લોકો તો વરસાદની મજા લે છે, સાયકલ ચલાવે છે અને મારે પછી હજી રસોઈ કરવાની છે. રસોઈમાં તો શું ખાલી ભજીયા બનાવવાના છે. તો આપણે ભજીયાની હું તૈયારી કરી લઉં, કેમ કે જેવું નાઈને આવશે એવું તરત પછી પાછું જમવા જોઈશે. ચલો તો હું રસોઈની તૈયારી કરી લઉં. તો અહીંયા જો મારે ભજીયા બનાવવા માટેની બધી જ મેં તૈયારી કરી લીધી છે અને આર્યા આવી ગઈ છે જો ભજીયા બનાવડાવવા માટે. મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ મરચું અને લસણની પેસ્ટ અને આ જો કોલ કરે છે ને આર્યા જો તારે બનાવવાના જ ભજીયા સારું હે? શું કરે છે? મિક્સ કરે છે. અને આ જો આ છે ગરમ મસાલો અને ડુંગળી કચુંબર લઈ કરી નાખી છે. મેં ચોપરમાં જ કરી નાખી છે કેમ કે પહેલાંમાં તો બહુ ટાઈમ જાય ને ઓલરેડી લેટ થઈ ગયું છે. ઓલરેડી આજે છે ને થોડું લેટ થઈ ગયું છે એટલે મેં બધું ચોપરમાં જ કટ કરી નાખ્યું છે. આર્ય તારે બનાવવાના ભજીયા હે હારું? શું કરે છે? એનથી ના થાય, એનથી ના થાય, રવા દે. ચલો ચલો તો હવે હું ભજીયા બનાવી લઉં, કેમ કે આર્યા નહીં તો બધું બગાડી નાખશે. આ બધું અસ્ત વ્યસ્ત કરવા માંડી છે બધું. તો અત્યારે આપણે ડુંગળીના ભજીયા જો રેડી થઈ ગયા છે. થોડા હાફ ફ્રાય કર્યા છે કેમ કે આપણે ટીકડીના કરવાના છે એટલે ફરતી પછી આપણે ફ્રાય કરવાના છે એટલે મેં થોડા છે. હવે આપણે એને જો થઈ ગયા છે ઓલમોસ્ટ. હવે બસ એને કાઢી લઉં અને બસ ટીકડી કરી લઉં. ટીકડી કરી લઉં પછી તમને બતાવું કેવા બન્યા છે. તો અહીંયા મેં જો ડુંગળીના ભજીયા કાઢી અને પછી એને છે ને થોડોક કાઢીને મેં પછી આવી રીતે જુઓ મેં તો આ ગ્લાસ વડે કર્યા છે. તમે વાટકીથી પણ કરી શકો. આવી રીતે થોડો પ્રેસ કરીને આવી રીતે પતલી ટીકડી કરી નાખવાની છે. બસ ફ્રાય કરી લઈશું. ચલો તો જો આપણા ટીકડી ભજીયા તો ચલો જો આપણા ટીકડી ભજીયા રેડી થઈ ગયા છે અને એટલા મસ્ત સુગંધ આવે છે ને કે હવે જલ્દીથી ખાઈ લઈએ, રેવાશે નહીં. કીર્તિને જો સુગંધ આવી ગઈ હોલમાં એટલે કીર્તિ ને ટાઈગર તો જો આવી પણ ગયા છે. હવે ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે ટાઈગર? તો ચલો હવે અમે ખાઈ લઈએ. વરસાદમાં ટીકડી ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ. અમારે તો વરસાદના પહેલા ભજીયા છે નહીં કીર્તિ? અમે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા કેમ કે હજી સુધી વરસાદમાં અમે અત્યાર સુધી બનાવ્યા નથી. અત્યારે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે. ચલો તો હવે અમારથી રેવાશે ને. ચલો તો હવે રાહ નહીં જોવાય, હું પણ થોડા બનાવી લઉં ભજીયા બીજા અને પછી જમવા બેસી જઈએ. અમે જમી લઈએ. ચલો તો અત્યારે જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ ને બધું કામ પતી ગયું છે અને અત્યારે બસ હવે એટલું બધું ખવાઈ ગયું છે ને કે થોડી વાર ટીવીને જોઈ લઈએ. ટીવીને જોઉં થોડી વાર પછી સૂઈશું કેમ કે એકદમ હેવી થઈ ગયું છે ભજીયાને એવું ખાઈને. તો ચલો આજનો મારો વિડીયો હું અહીં જ સમાપ્ત કરું છું અને આજનો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.